તો અમદાવાદમાં મોટેરા પાસે ઓલિમ્પિક ગેમ્સ માટેના સ્ટેડિયમ બનવાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે સરકારે મોટેરા પાસે ઓલિમ્પિક સ્ટેડિયમ બનાવવા માટે જમીન સંપાદન કરવા 3 આશ્રમોને નોટિસ ફટકારી છે। મોટેરાના આસારામ આશ્રમ ઉપરાંત અન્ય 2 આશ્રમને પણ 140 એકર જમીન ખાલી કરાવવા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટરે નોટિસ ફટકારી। આ 140 એકરમાંથી 85% જમીન તો આસારામ આશ્રમની જ છે, જ્યારે ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળ ખાતે બાકીની 20 એકર જમીન છે। જિલ્લા કલેક્ટરે 3 આશ્રમને જમીન ખાલી કરવા માટે આદેશ કર્યો છે। સરકારશ્રી દ્વારા આસારામ આશ્રમ, સદાશિવ પ્રજ્ઞા મંડળ અને ભારતીય સેવા સમાજ એ ત્રણેય સંસ્થાઓને જે તે વખતે જુદા જુદા હુકમોથી શરતી જમીન ફાળવણી કરવામાં આવેલી હતી। સરકારશ્રીના ધ્યાને એનાથી શરતોનો ભંગ થવાનું ધ્યાને આવતા શરતભંગની નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી હતી। બધી સંસ્થાઓને સાંભળી એના જવાબો ને રજૂઆતોને બધી પૂરતી તકો આપી અને ગઈ 4/4ના રોજ એ તમામ જમીનો સંસ્થાઓ પાસેથી શ્રી સરકાર પરત કરવા માટેનો હુકમ કરવામાં આવેલો છે। એની બેઝિક ડિટેલ હું આપને આપું તો સંત શ્રી આસારામ આશ્રમની જે મોટેરા ખાતેની જમીન છે એ કુલ 33,980 ચોરસ મીટર, ભારતીય સેવા સમાજ પાસેથી 80,940 ચોરસ મીટર અને સદાશિવ પ્રજ્ઞા મંડળ મોટેરા પાસેથી 12,207 ચોરસ મીટર જમીન સરકાર દાખલ કરવાનો હુકમ કરવામાં આવેલો છે।